યાત્રાળુ હે ને બધા પોરો ખાય છે મિત્રો, જોઈ લો આખું જોઈ લો મિત્રો, આ ભજીયાથી ભરાઈ ગયું છે। આ બાજુ મિત્રો જોઈ લો બેનો પાણીપુરી બનાવે છે। આ રીતના હે ને પોપકોર્ન બનતા હોય છે મિત્રો, જોઈ લો તમે। બધાને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ। તો આજનો મસ્ત બધો બ્લોગ કરી નાખીએ, ચાલો મિત્રો। તો લોકો હે ને દ્વારકા ચાલીને જાય છે મિત્રો, જોઈ લો તમે, ને વિડીયો એન્ડ સુધી જોજો તો જ, કારણ કે મજા આવશે મિત્રો। જ્યાં બટેકા હે ને કામ હાલે છે મિત્રો, ને જો આ કાંઈક ચટણી જેવું બનવા માંડ્યું હે, અને પછી ભજીયા બનશે ને એ તો તમને બતાવી દઈશ। ઓહો, ત્યાં બટેટાવાળા ભજીયા શાયદ બનતા હશે મિત્રો। તો અહીં બધું બનાવે એના મસાલા પડ્યા છે મિત્રો, જોઈ લો। અને યાત્રાળુ હે ને બધા પોરો ખાય છે મિત્રો, જોઈ લો। મસ્ત બધો સાયો હે તો પોરો ખાય છે મિત્રો અહીં। તો મને એમ લાગે છે કે આ ખજૂરવાળી છે ને ચટણી બને છે મિત્રો, જોઈ લો। તો ભજીયાની હે ને ચટણી બનતી હશે તો, અને આ બનવા માંડ્યા છે મસ્ત બધા ભજીયા, જોઈ લો મિત્રો। બનવા માંડ્યા ને સરસ બધા ભજીયા મિત્રો। તો આ બાજુ છે ને કાંઈક આ રીતની છે ને ચટણી બનવા માંડી છે, ને આખું જોઈ લો મિત્રો, આ ભજીયાથી ભરાઈ ગયું છે। અને હજી બીજી બાજુ તમને બતાવી દઉં, ત્યાં ભજીયા બનાવે છે મિત્રો। તો મિત્રો જોઈ લો, અહીં હે ને પાણીપુરી બધા લોકોને ખવડાવે છે મિત્રો, પાણીપુરીની જોઈ લો, બધી પાણીપુરી છે ને અહીં પાણી બધું લોકોને ખૂબ મજા આવે છે, પાણીપુરીનો આનંદ આવી ગયો છે। જો અહીં ખાટલા પર બધાને પાણીપુરી દેતા જાય છે। તો આ બાજુ મિત્રો જોઈ લો બેનો પાણીપુરી બનાવે છે, બટેટાને એકદમ સરસ બધી પાણીપુરી બનાવવાના હાલે છે। અને આ બાજુ છે ને ભાઈઓ જો પણ મદદ કરે છે મિત્રો। અને મકાઈની ધાણી છે, એને કહેવાય છે પોપકોર્ન મિત્રો। તો પોપકોર્ન ભરવા માંડ્યા છે, પોપકોર્ન બનાવ્યા છે મિત્રો, જોઈ લો તમે। તો પોપકોર્નનો અવળો બધો ઢગલો કરી નાખ્યો છે મિત્રો, અને જોઈ લો કાંઈક આ રીતના છે ને પોપકોર્ન બનતા હોય છે મિત્રો, જોઈ લો તમે। અને હવે છે ને બીજા ટોપમાં ઠલવી નાખશે મિત્રો। ઓહો મિત્રો, ટ્રાફિક પર બહુ ગજબનો છે હો। તો ફાઇનલ મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો, અને જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો।